બોલો, એ કોણ છે? ઘરનો વ્યક્તિ છે કે બહારનો છે? એ માણસ બહારનો વ્યક્તિ છે ભાભી. અને આપણે એને ઘરનો માનીને બહુ મોટી ભૂલ કરી નાખી છે. અરે તો બોલ ને, કોણ છે? જે તપાસ કરવી હોય તે કરો, પણ અમારે પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાવી નથી. ઠીક છે, ફોન આવે તો જવાબ આપી દેજો. જરૂર જરૂર. અને તમને અહીંયા સુધી ધક્કો ખાવો પડ્યો એની માટે સોરી સાહેબ. ચલો. નાનાજી, તમે ઠીક છો ને? હા, મને થતું હતું કે મેં તમને કંઈ કરી ન દીધું હોય. આપણે કંઈ કહેતા હતા કે મેં તમારો જીવ લઈ લીધો. તમે ઠીક છો? કંકુ, મને કંઈ નથી થયું. તું ચિંતા નહીં કર. હા, હું ઠીક છું. શ્રી, શ્રી, શ્રી બેટા, મમ્મી. તું ઠીક તો છે ને? હા મમ્મી, હું ઠીક છું. મને કંઈ નથી થયું. જોયું મમ્મી, કીધું તું ને મેં, ભાઈ એકદમ ઠીક છે અને કંઈ જ નથી થયું. મેં મારી આંખે જોયું તો આ કંકુ હવે તને. મમ્મી, મમ્મી પણ તમે જ જોઈ લો ને, ભાઈ તમારી સામે જ છે, એકદમ જીવતા જાગતા. તું એમ કેમ છે ને બેટા? મમ્મી મને કંઈ નથી થયું. હું ઠીક છું. જો ને. તું શ્રી, આ બધું શું છે? મમ્મી, તમે એવું માનો કે ખાલી એક ખરાબ સપનું હતું ને પતી ગયું, બસ, બીજું કંઈ જ નથી. ભાભી, મને તો થયું કે શ્રીભાઈનો ગળો લાડવો થઈ ગયો અને કંકુડીમાંથી કાયમ માટે છુટકારો મળી ગયો. હવે મને પણ એ જ નથી સમજાતો. આ ગુલાબ શ્રીને શું કામ મારવા માંગે છે? એવી તો કોઈ વાત થઈ નહોતી. તો પછી એને પ્લાન શું કામ ચેન્જ કર્યો? ફોન જ કરી લઉં છું. બોલ, શું બોલું હું? અને આ બધું શું માંડ્યું છે તે ગુલાબ? તે મારી પરમિશન વિના આખો પ્લાન ચેન્જ કરી નાખ્યો. ગુલાબ લોકો પાસેથી પરમિશન લેતી નથી, લોકોને પરમિશન આપે છે. ખબર છે મને એ બધી. પણ એક મિનિટ, હા તો સારું છે ને. જો તારો પ્લાન કામ કરી ગયો તો ફાયદો તો આ તમન્નાને જ થવાનો છે ને. શ્રીભાઈ સીધા ઉપર અને કંકુ અંદર જેલમાં. પણ આવું થયું તો નહીં ને? એમ તો તે જે જોયું એ સાચું. એટલે તું શ્રીભાઈને મારવા નથી માંગતી? તમન્ના, તને એમ લાગે છે કે શ્રી કંકુને મારે? એ શક્ય જ નથી. પહેલા તું મને એ કહે કે ત્યાં શું થયું છે. ઓ, એટલે શ્રીના બદલે કંકુએ માર ખાધો? હા. અને એ પણ ચારુદેવીએ મારી? મને તો એમ કે આ કામ શ્રી કરશે. હા, હું પણ એ જ વિચારતી હતી કે શ્રીભાઈને વગર વાંકે મારવાનું તું શું કામ વિચારે? હું એવું કરું જ નહીં, કારણ કે શ્રી મારું જીવન છે અને એને મારે કાયમ માટે મારો કરવો છે. અને મને કંકુથી છુટકારો જોઈએ છે, અને એ પણ કાયમ માટે. શ્રીભાઈ, સાવ સાચું કહેજો. હા, કંકુએ તમારા ઉપર હુમલો કર્યો તો ને? એ બધી વાતથી તમારે શું નિસ્બત છે ભાભી? અરે શ્રી, વાત ઘરની છે, પરિવારની છે, એટલે બધાને બધી ખબર હોવી જ જોઈએ. હાસ તો સાચી વાત છે શ્રી. શું થયું? બોલ. હા, કંકુએ મારા પર હુમલો કર્યો હતો.
કંકુ અને હું અમે બંને રૂમમાં બેઠા હતા. મેં કંકુને જ્યુસ પીવાનું કહ્યું. કંકુ બાથરૂમમાં ગઈ અને એ પછી પોલીસ સ્ટેશન જલ્દી અહીં આવો. કંકુએ એના વર શ્રીનું ખૂન કરી નાખ્યું છે. હું તમને સરનામું આપું છું. હા સાહેબ, જલ્દી આવો. એટલે લાલ કલરનું જ્યુસ જોઈને મમ્મીને એવું લાગ્યું કે એ લોહી છે અને એ ગભરાઈ ગયા. એ સમયે હું ભાનમાં હતો પણ મારી બોલવા જેવી હાલત નહોતી. અને પછી મેં જોયું કે મમ્મીએ ધારી લીધું છે કે કંકુ મને મારવા માંગે છે, એટલે મમ્મીએ ફૂલદાની લઈને કંકુના માથા પર હુમલો કર્યો. કંકુઓ, મેં તમને થોડું જોરથી મારી દીધું એટલે તમે બેભાન થઈ ગયા. મેં બહુ મોટું પાપ કર્યું છે, મને માફ કરી દો. નહીં નહીં બાપ, એવું નહીં બોલો. તમે તો જે કહ્યું ને એ બરોબર જ કહ્યું છે. નહીંતર એવી હાલતમાં હું નાના શેઠને શું કરી બેસે તે એ મને નથી ખબર. તમે દિલ પર નહીં લ્યો. તમે મને નથી માર્યું, તમે એ વ્યક્તિને માર્યો જે આ બધાને નુકસાન કરે છે. એ બધું પડતું મૂકો ને મમ્મી. હવે ખાલી એમ કહો કે આનું કરવાનું શું છે? આમાંથી કાયમ માટેનો રસ્તો તો કાઢવો પડશે કે નહીં? કે પછી આ કંકુડી રોજે રોજ આમ મારામારી કરે તો ચલાવી લેવાનું? શ્રીભાઈ, તમે તો કાંઈક બોલો હવે. ભાભી, આનો એક જ રસ્તો છે. હું કાયમ માટે આ ઘર છોડીને જતી રહું. નાના શેઠ, મારી વાત સાંભળો. આજે મેં તમારી ઉપર હુમલો કર્યો છે, કાલે બીજા કોઈ ઉપર કરીશ. અને તમે તો બચી ગયા, પણ શું ખબર કે બીજા કોઈ ન બચે. કંકુ, જે પણ થયું છે એમાં તારો કોઈ વાંક નથી. આ બધું તારી પાસેથી બીજું કોઈ કરાવી રહ્યું છે. અરે બીજું હોય કે ત્રીજું, પણ કંકુના કારણે ઘરમાં જોખમ તો વધે છે ને. બસ આ કંકુ ઘરની બહાર જાય ને એટલે ઘરના બધાનો જીવ હેમ ખેમ શાંતિથી રહે. હા, ભાભીની વાત એકદમ સાચી છે શ્રી. હવે તો તું આ કંકુનો પક્ષ લેવાનું બંધ કર અને આને આ ઘરમાંથી કાઢવા સિવાય બીજો કોઈ ઉપાય છે? દેવાંગભાઈ, કંકુના કારણે હવે આ ઘરમાં કોઈને કંઈ જ નહીં થાય, કારણ કે મને ખબર પડી ગઈ છે કે કંકુને આંગળી ઉપર કોણ નચાવી રહ્યું છે. ક્યાંક શ્રીભાઈને મારી અને ગુલાબની ખબર તો નહીં પડી ગઈ હોય ને? અરે બાપા, તો ઝટ કયો ને કે કોણ છે એટલે વાત તો પૂરી થાય. હા ભાઈ, નામ બોલ એટલે એને જેલ ભેગો જ કરીએ. હા હા શ્રીભાઈ, બોલો, એ કોણ છે? ઘરનો વ્યક્તિ છે કે બહારનો છે? એ માણસ બહારનો વ્યક્તિ છે ભાભી. અને આપણે એને ઘરનો માનીને બહુ મોટી ભૂલ કરી નાખી છે. અરે તો બોલ ને, કોણ છે? ભાભી, તમન્ના ભાભી, અમે આવું વિચાર્યું પણ નહોતું કે તમે આ કક્ષા પર ઉતરી આવશો.
કરી દીધું હોત અને હું નાના શેઠને નુકસાન ન કરત. ગુલાબભાઈ, હવે તમે પાછા જતા નહીં હો. હું તમારા પગે પડું છું. ક્યાંય નહીં જતા તમે ક્યાંય નહીં જતા. કંકુ, શ્રીભાઈ ગુલાબ પર આરોપ લગાવે છે ને કંકુ એના પગમાં પડે છે. આ બધું ચાલી શું રહ્યું છે? ગુલાબભાઈ, ક્યાંય નહીં જતા હો. પોટલી તો મારી પાસે હતી ને. હવે મને સમજાણું. આ પોટલી તમારી પાસે હતી ને એટલે મારી સાથે આવું થતું હતું. હું તમને હેરાન કરતી હતી. નાના શેઠ, જો આ મારી પાસે હોત ને તો મેં આવું બધું કર્યું જ ન હોત. લાવ મને આપી. નાના શેઠ, તમે શું કર્યું? તમે ગુલાબભાઈ ઉપર હાથ ઉપાડ્યો. શું કામ? ગુલાબભાઈ, મને સાજા કરવાના છે. ચૂપ રે કંકુ, તું પ્લીઝ ચૂપ રે. અને આ બાઈ ઉપર આવો આંધળો ભરોસો નહીં કર કંકુ. આ બાઈએ તને કઠપૂતળી બનાવીને આખા ઘરને માથે લઈ લીધું છે. અને તારી સાથે જે કાંઈ પણ થયું છે ને એના માટે બીજું કોઈ નહીં પણ આ બાઈ જવાબદાર છે. અને મમ્મી, આ જે કાંઈ પણ થયું છે ને આ બધું આ બાઈના કારણે થયું છે. શ્રી, આપણી પહેલા પણ આના વિશે વાત થઈ ગઈ છે ને. તારી ગેરસમજ થાય છે. ના મમ્મી, કોઈ ગેરસમજ નથી. એ બી બધી આ બાઈની જ રમેલી ચાલ છે. સૌથી પહેલા આ બાઈએ આપણને વિશ્વાસમાં લેવા માટે તમન્ના ભાભી ઉપર હુમલો કરાવ્યો. જેથી કરીને આપણે આને ઘરમાં રાખી લઈએ. અને કંકુ સાથે જે કાંઈ પણ થયું છે ને એ બધું આ બાઈએ જ કર્યું છે અને કરાવ્યું છે મમ્મી. પણ મમ્મી, ગુલાબભાઈ તો આપણને મદદ કરવા આવ્યા હતા ને. મદદ કરનારા બધા ખરાબ નથી હોતા ને, એમ મદદ કરનારા બધા સારા પણ નથી હોતા. તમન્ના વહુ, આ વાતને તમારા કરતાં વધારે કોણ સમજી શકે? ગુલાબભાઈ, તમે તો મને નાની બહેન કહેતા હતા ને. તમે મારી સાથે આવું શું કામ કર્યું? સૌ આવ મને તો માનવામાં જ નથી આવતું. પણ નાના શેઠ કહે છે એટલે સાચું જ હશે. ગુલાબભાઈ, શું કામ? અરે ખાલી એક વસ્તુ જાણવી છે કે મારી સાથે શું કામ આવું કર્યું તમે? શું કામ? હા, મેં કર્યું છે આ બધું. તારી સાથે આ બધું મેં કર્યું છે. અને હજી ઘણું બધું કરવાનું બાકી પણ છે. શ્રી, ખુશ થઈ ગયો ને? એકદમ ખુશ. મેં આ ગુલાબે બધું સ્વીકારી લીધું છે. પણ આ કંકુ મારા કાબુમાં છે. અને હવે તું જોજે કંકુ પાસે હું કેવા કેવા ખેલ કરાવું છું. તમે એવું કંઈ જ નથી કરી શકવાના, એટલું યાદ રાખજો ગુલાબભાઈ. એવું તારી માન્યતામાં છે. અને તારે ના માનવું હોય તો પૂછી લે કંકુને કે એ મારા કાબુમાં છે, મારી ગુલામ છે. હું કહીશ એ જે કરશે. કંકુ, હું કહીશ એ કરીશ ને. નાના શેઠ, મને સાકરથી બાંધી દો અને રૂમમાં પૂરી દો. અત્યારે કહું છું તમને, કંઈ કરશે ને તો પાછી હું કાબુમાં આવી જઈશ અને
અને પછી હું તમારા બધા સાથે મારા પોતાના સાથે ખોટું કરીશ. કંકુ એવું કઈ જ નહીં થાય, તું વિશ્વાસ રાખ મારા પર. નાનાશેઠ, મને બહુ બીક લાગે છે. તમે મને બાંધો. નાનાશેઠ, મને બાંધો. કંકુ તું અહીંયા જ રહે, હું તને કહું છું ને. ના, મેં કીધું ને, મને ભરોસો નથી આના ઉપર. કંકુ નાનાશેઠ, છોડો. કંકુ હું બેભાન થઈ જઈશ ને, એટલે પછી મારે આની વાત તો સાંભળવી પડે. બસ કંકુ, કંકુ, શાંત હ. હું અહીંયા જ છું, તારી પાસે. જોયું શ્રી, તારી કંકુ મારા કાબૂમાં છે. હું કહીશ તો એ નાચશે, અને હું કહીશ તો એ આ બધાને નચાવશે. જોવું છે તારે? હે બાપા, હવે આ કંકુડીને ગાંડી કરી નાખશે. કઈ પણ કરાવશે. શ્રી, મેં પૂછ્યું એનો જવાબ કેમ ના આપ્યો? કાંઈ વાંધો નહીં, તે જવાબ નથી આપ્યો ને, તે છતાં હું તને એક નાનકડો ડેમો દેખાડું છું. જો હમણાં. કંકુ, પ્રિયાને સણસણાવીને એક લાફો મારી. કંકુ નહીં, મારી વાત સાંભળ. મારી સામે જો કંકુ. શ્રી, એ તારું નહીં સાંભળે, માત્ર મારું જ સાંભળશે. કંકુ, બસ. ખુલ્લા બાય, આ તમે બહુ જ ખોટું કરી રહ્યા છો. તો મને સાચું કરતા આવડે જ ક્યાં છે? કંકુ, હવે પ્રિયાને છોડ અને તારા બાને જઈને કસકસાવીને લાફો મારી દે. કંકુ નહીં. છોડી દે. કંકુ, બસ. કંકુ, હવે જઈને જ્યોતિનું માથું તોડી નાખ. કંકુ નહીં. કંકુ મારી વાત સાંભળ. કંકુ. કંકુ, બસ. હવે જઈને તમન્નાને લાકડીથી માર. જો, લાકડી ત્યાં સામે પડી છે. કંકુ મારી વાત સાંભળ. કંકુ મારી વાત સાંભળ. કંકુ નહીં. કંકુ, જે કોઈ પણ રસ્તામાં આવે ને એ બધાના માથા ફોડી નાખ.
દેવાંગ ભાભી યોગિતા તમે બધા પોતપોતાના રૂમમાં જાઓ હું અને શ્રીયાને સંભાળીએ છીએ કંકુ નહીં. પણ મારું કામ કરજે હા, બધાને જઈને માર. આ!